પોણા 12 વીઘા જમીન કીધી પણ કોકને 12 વીઘા હોય 15 વીઘા હોય 20 વીઘા હોય તમારે પોણા 12 વીઘા ખેવા મેળવું બસ વૈષ્ણવ ઓગળો નીકળતો જમીન ખેંચાઈ ગઈ એમાં પોણા 12 છે એટલે પોણા 12 વીઘા વીતી અને ઈ જમીનમાં હા તમે વાવેતર શેનું કર્યું શંકર સાપ કપા વાયો શંકર સાપ શંકર સાપનું કહેવાય શંકર ચાર કહેવાય મીઠી કહેવાય બોલગાડ કહેવાય જો હારો કપા થાય તો શંકર 4 કહેવાય હારો થાય તો 6 કહેવાય એથી હારો થાય તો 8 કહેવાય હા નકર સાપ કરતો અંજન સાપ સાપ જ કહેવાય એમ હા તો કપા જાજો છે આમ રાજકોટના એડમાં હા આમ મવાના એડમાં હા જુનાગઢના એડમાં હા આમ ગોંડલના એડમાં હા જેટલા ઢગલા મોટા હતા ને મારા હતા કપાના આ કપાના કપાસના ભાઈ તો હોમણ થયો છે અરે કપા બહુ જાજો થયો 200 મણ અરે વધારે 250 મણ વધારે 500 મણ વધારે 1000 મણ વધારે કેટલો કપા થયો એક ઓશીકોન 2 ગોદડી ભરાણી હારો ભાઈ હિતેશભાઈ ની ગોદરી થઈ ગઈ મારા છોકરાને ગોદડીનું થઈ ગયું અને ભાઈ ભગતભાઈ બીજી તમને કાઈ નહીં ખબર હોય નહીં અમે બધી બહેનો રહી ને હા બધી બહેનો હા હજી બહેનો સી હાવ હેગી બહેનું હા મને ઘણી બધાય તો હાવ હેગી બહેનું હે આ હાથે હેગી બહેનું ઘણી બધાઓ ઘણી બધાય હા પેલા આ બેબી પેલા આ બેબી પછી 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 આ એમ પોતે એટલે તમે હાથે હેગી બહેનું હા પેલા આ બેબી પછી આ બેબી હા પછી આ બેબી હા પછી આ બેબી હા પછી આ બેબી હા પછી તમે આ એમ પોતે હા હે તને કહું હા તમે સોર્યું ને હા એ તો બીબી જેવી લાગો આ કેમ ચાઇનાનો માલ છે અલ્યા ચાઇના નથી ઈ આઈના છે સાબરા બાટાના ના ના તો અમરોલી રે છે અમરેલી ને હા મેં કે કારવાડી માં રહેતા છે ના ના અમરોલી રે છે અને મારી બેન રે ને હા આ બેન હા આ બેન આજે ચાંદલા નથી ત્યાં ચાઇના નથી આવો દાદા હા હોય તો આપણી મુઠ્ઠીમાં એ હોય તો મારી તમને ખબર છે ક્યાં ક્યાં છે મુરજીઓ અરે હા ઘરના ઘર છોકરા લેન છો ઘર ફળિયામ નળ હા કરવું છે ને નાનો બર્થડે હો એ નો આર્યો છોકરા જમીને બેઠા છો પણ આનું હેઠે બોલ છે હો ભાઈ નાનો છે પણ સો દાયતે છે જોતો કરી ત્યાં બેઠા ભાઈ હેઠે બોલ છે ધ્યાન રાખજો નામ લખવાનું છે ને ચાલો દિલ સુખેદાર કરનાર ખેતર
થયો છો તને એવું નથી લાગતું? મને વધારે ન લાગે એવું લાગે છે હે ને? હા આમ જો બહેનોને રમવાનું એટલે તારા માટે એક પાત્ર હવે નથી. મારા માટે પાત્ર નથી તો રમે જ વીખી નાખો નો રમવા દો બંધ કરો તમે બોલને ભવાયા વાળો બંધ કરો નહીં હોય જા બધા કિરણ સુંદર ચાલો ઓય, એ, ઉભો રે. નો રમવા દો ગામમાં રાશિ હતો એ હાલો. નથી મળ્યો. મોડું. હાલ, એ. અમાર રમાડો અહીંયા હાલ. મને રમાડો તો મારે રમવું છે તને નો રમાડવી તો શું કહે? અરે ગલો ગલો ફોડી નાખો નો રમવા દો એમની તને એક નાનું એવું પાત્ર આપી દઉં. આપી દો આપી દઉં. આપી દો લઈ લઈશ. લઈ લો પાત્ર થોડુંક નાનું છે. બસી હાલ છે શું નામ પડ્યું છે? બસી હાલ છે કુવા હલકું છે. એ હલકું છે પણ હું આપી દઉં નાની માં બગડાને હે? હા અને બધી બહેનો બની જાય આજે ભગવાનની સખીઓ. અને અને તું થઈ જા અમારો સખો. બોલાવણ્યું કોકના છોકરાને બોલાવે આ બીજું સખી અને હું એમનો સખો મારે કઈ સખો નથી થવું મારે સખી થવું છે એટલે તને સખી થવાની એટલી બધી દાજ કેમ રહી ગઈ? જો સખી થયા હોય સારા સારા કપડા પહેરાય રસોડામાં રાંધતા રાંધતા હંધાઈ પહેલા ખવાય સખાય. હોન્ડા પાછળ બેહીન બરોડા ફરવા જવાય નવા નવા બકલ લેવાય જેટલા વાપરો એટલા વાપરી પૈકી બેન કરતા હોય એ હે આ બધું અહીં ભળી ગયું એટલે આવું બોલે? હા તારે હોન્ડા પાછળ બેસીને ફરવા જવું એમાં સખી થવું? એટલે મારે સખી થવું અને એમ નામ સીધો ઈઝી રસ્તો બતાવી દઉં. બતાવી દે રોડે ગયો જા. આ રોડે હા, હા કોઈ પણ હોન્ડા સ્કૂટર બુલેટ નીકળે હાથ ઊંચો કરવાનો ઊભો રાખે ને હા. એટલે બરોડા ચવડા ગમીને ફરીને પાછો આવી જા. આજ સવારનો આયા બાપા સીતારામને મઢીએ ઊભો તો હા અહીંયાથી મારે અહીંયા રમવાનું પૂછવા આવવું હતું હા કેટલે હોન્ડા લઈને નીકળ્યા નીકળ્યા કેટલે બાઇક લઈને નીકળ્યા નીકળ્યા. ઊંચો હાથ કરી કરી ઠેકી ગયો ગયો ઊભો ન રહી ગયો કોઈએ ગાડી ઊભી ન રાખી. ન રાખી શું કામ? આવા કપડા પહેરે તો એટલે આવા કપડામાં કોઈ ઊભી ન રાખી. ન રાખી ઓલી ધોળી જેવા કપડા પહેરી હા અને એને રોડ ઉપર ઊભા હોય તો લોહી ધોળી જેવા કપડા પહેર્યા હોય હા કેમી હોન્ડા લઈને નીકળે ઊંચો હાથ કરો તરત બ્રેક મારે તરત કે વિયાવો અને હોન્ડામાં બે બેઠા હોય તો હોન્ડામાં બે જણા બેઠા છે ટેન્કીમાં થઈ ગયો છે નાનો પડે આવતા રહ્યો એટલે તારે સખી થવું જ છે મારે શીખી થવું છે એમ. હા જો તારે સખી થવું હોય ને હા તો ભગવાનના ઘરે જવું પડે. વારો એને મોકલો મારો તારો જ છે. ના મારો એ નથી વાર વાર છે વાત છે. પણ ઘડિયાળી નો છે તારે કઈ કામ બાકી છે હજી? હા. શું બાકી છે? લાડવા ખાવા. હે ઉભા રહી જા. હા બે હાથ ભેગા. અમારા કોણ ભલા માણા હા તારે સખી બનવું છે ને હા તો હું કહું એમ હાથ રાખીને આમ રખાય. ત્યાં કરતા અહીંથી ભગવાન હેરી નો થાય ભલા માણા ભગવાન ગમે ત્યાંથી હરી નો જાય એને તો અંતર્યામી કહેવાય. બરાબર માણસ બે હાથ ભેગા બે હાથ ભેગા અને બે પગ ભેગા. બે પગ જેમ તે કરો બેટા આ તારી ખરી મને વાગી. હું ક્યાં ઘોડો છું પગ ભેગા રાખવાનું કીધું તારા ને તારા મારી ઉપર કા રાખ્યો? મારે તો કાયમ ભેગા રહે જ છે એમણે મારી ઉપર હું કામ રાખ્યો? મને હાલ લઈ ગયો એટલે લાઈટના બોર્ડ ઉપર રાખીને ના હું નો લાગે તારા અને બે આંખો બંધ. બે જુબાન આ બે જ કરી છે એને હું બોલું એમ બોલજે. હાલે હે ભગવાન. હે ભગવાન સુરતમાં સીધી ખાવાની વાત આવી. ખાવાનું. હું ભગવાન કહું છું. ખાવાનો શોખીન છો પૂરો થાય તો ખમણ મગાવો તો બાબા બોલાવો હે મારા નાથ. તારું પૂછડું 15 હાથ ભલા માના પૂછડા ગાય ને બળદ ને બહેન ને એને પૂછડા હોય. હા માણા ને કોઈ પૂછડા ન હોય. અને કદાચ ભગવાને માણાને પૂછડા આપ્યા હોત તો જો કદાચ આ ભગવાને માણાને પૂછડા આપ્યા હોય બે જણા બારગામ નીકળ્યા હોય એક બસમાં સડી જાય તો એક અઠો પૂછડું ખાય પાછો પાછો આ દેહમાની જતી આ તો નવસારી વાપી વલસાડ જાય છે પૂછડા ખાઈને આપણા કાઠિયાવાડી હેઠા પાડે બરાબર. હે હવે છે ને આ આકાશમાંથી આવશે ભગવાન સમુદ્રમાંથી પ્રગટ થાય હા નીચે જમીનમાંથી. જમીનમાંથી એટલે તારે નીચે જોવાનું. હા જય જય રામાધણી.
ધન કરીને ધન ભાગી. તો બાળકનું નામ જોવરાવા હા, બાળકના નામાકરણ કરવા આવી છે. નામ જોઈ લો. આનો તુલા રાજકીય પર નામ રામ આટલી જેવો આવે છે. સરસ મજાનું નામ તુલા રાશિ પર રામ આંડલિક જેવું નામ. પણ આની આયુષ્ય કેટલી છે જરા જણાવશો? બેન, આયુષનો પૂછશો નહીં. અને આયુષ ફક્ત 3.5 દિવસ. આ બાળકની આયુષ્ય ફક્ત 3.5 દિવસ. હજી આ બાળકને તો રાજગાદી ભોગવવાની છે, રાજ વૈભવ ભોગવવાનું છે. 3.5 દિવસની આયુષ્યમાં આ બાળક શું જીવે, શું રાજપાટ ભોગવે? આ બાળકની આયુષ્ય વધે એવો કાંઈ ઉપાય ખરો છે. જુનાગઢની અંદર નરસિંહ મહેતા રહે છે. ત્યાં જાઓ, આનો આયુષ્ય જરૂરનો આનો ઉપાય લાગશે. જુનાગઢની અંદર છટક ચોરે નરસિંહ મહેતા પાણીદા એ દોષી દે એ દોષ તો ગયા બાળકની આયુષ્યને માટે દોષી પામે. એ આયુષ્યને માટે બાળકની એ આયુષ્યને માટે એ દોષી દે દોષ તો ગયા બાળકની આયુષ્યને માટે આયુષ્યને માટે. રાધે કૃષ્ણ. ભાઈ બાબુ કાકા, મારે ચટક ચોરે જવું છે, રસ્તો બતાવશો? દુધિયા કલરની ડેલી હાથમાં કડતાલ છે, એક હાથમાં ફૂલ, એક હાથમાં તુલસીની માળા. ઓહો, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નરસિંહ મહેતા, આવો બેન, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા? રાજમાંથી આવું છું, રાજની દાસી છું. અરે અહીંયા આવવાનું કારણ? આપણા મહારાજ કોણ કે રાકવટ બાપુ, રાજની અંદર પુત્રનો જન્મ થયો મહેતાજી. એ તો બહુ સારું કહેવાય. ખુશી થવા દે વાત. તો બાળકનું નામ જોરાયું, તુલા રાશિ પર સરસ મજાનું નામ રામ આંડલિક જેવું નામ આવ્યું.
પણ કેતા આગળ કેતા મારી જીવાન નથી ઉપડતી નરસિંહ મહેતા આ બાળકની આયુષ ફક્ત 3.5 દિવસમાં આયુષમાં હું જીવી તમારી પાસે મોટી આશા લઈને આવી છું કે આ બાળકની આયુષ વધે એવું કાંઈ ઉપાય બતાવો કારણ કે મેં સાંભળ્યું છે કે ભગવાન કરતા એના ભક્તો મોટા હોય છે અરે બેન આટલી આશાએથી તમે જો આયા હો તો જાઓ મારે કોણ કે એક દીકરો સાંભળશે એની આયુષ અત્યારથી તુલસીને પાંદડે હું અર્પણ કરું છું બસ